મહીસાગર જિલ્લાના સંતરામપુર નગરમાં ભારત આદિવાસી પાર્ટી દ્વારા સંતરામપુર મામલતદારને બાયપાસ વિસ્તારમાં જમ્પ બનાવવા બાબત રજૂઆત કરવામાં આવી હતી. સંતરામપુરના બાયપાસ રોડ વિસ્તારમાં ગંભીર અકસ્માતો અવારનવાર સર્જાયા છે, જેમાં આ અકસ્માતોમાં ઘણા લોકો ઇજાગ્રસ્ત તો અનેક લોકો ઘટના સ્થળે મૃત્યુ પણ પામ્યા છે. જેથી આ સ્થળે વહેલી તકે રસ્તા પર જમ્પ બનાવવામાં આવે અને બોર્ડ નિશાન પણ મૂકવામાં આવે તેવી માંગ સંતરામપુર તાલુકાના ભારત આદિવાસી પાર્ટીના હોદ્દેદારો દ્વારા કરવામાં આવી હતી. વધુમાં સંતરામપુરમાં આવેલ આદિવાસી આર્ટ્સ કોલેજ પાસે તથા વાંકાનાડા આર્ટ્સ નિવાસી શાળા જોડે અને સીએનજી પંપ જોડે ઉપરાંત સંતરામપુરના વાંદરિયા ચોકડી પાસે જમ્પ મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. ત્યારે હવે તંત્ર આ રજૂઆતને પગલે આગળ શું કાર્યવાહી કરશે તે જોવાનું રહ્યું. કાંતિલાલ કોતરા ગામ આપણી રજૂઆતમાં એમ છે કે સંતરામપુર તાલુકાની અંદર બાયપાસની અંદર જે અકસ્માતો થાય છે તેના માટે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. બાપ પાર્ટીના ભારતીય આદિવાસી પાર્ટીના જે હોદ્દેદારો બધા મળી અને મિટિંગ કરી અને સાહેબને લેખિતમાં રજૂઆત કરી કે તે જગ્યાએ જ્યાં નુકસાન થાય છે, અકસ્માતો થાય છે ત્યાં જમ્પ પણ આવે છે. સંદીપ દેવશ્રી સાથે CN24 ન્યૂઝ મહીસાગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.